ઉદ્યોગપતિઓ મોટી કંપનીઓની દલાલી અને ચાપલુસી કરવા માટે રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ રીતસર દલ્લા બનીને ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં વીજળીના થાંભલા નાખશે, નિયમ પ્રમાણેનું વળતર નહીં ચૂકવે અને અડધો કલાક માટે જેતપર ગામની પટેલ સમાજની બહેનો અન્ય સમાજના ખેડૂતો હાઈવે પર ચક્કા જામ કરે તો પોલીસ એમના બરડા તોડી નાખશે, એમની પર દંડાવાળી કરશે. આવી કલ્પના બારડોલી સત્યાગ્રહ વખતે ગુજરાતની જનતાએ, ગુજરાતના ખેડૂતોએ, સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ દિવસ નહીં કરી. ખેડૂત પોતાના હકના અધિકારની વાત ગાંધીનગર પહોંચે, દિલ્હી પહોંચે, એના માટે હાઈવે પર ઉતરે તમે એની પર લાઠીઓ વીજી, પટેલ સમાજની બહેનોને ફટકા માર્યા લાઠીઓના, અન્ય સમાજની બહેનોને મારી, ખેડૂતોની પર આટલું દમન કરો છો, જરા શરમ તો કરો, શરમ. જેના પરસેવાથી પેદા થયેલું અનાજ ખાવ છો એને લાકડીઓ મારો. આમાં અત્યાચાર થાય, અધિકાર હે, સરકારને અધિકાર. તમને તો કેતા શરમ થાય કે નરેન્દ્ર મોદી અમારી સરકાર હે અને અદાણીને કાઈ કાળે કાઈ ટકની ઓજરી નથી ભરાતી. ખેડૂતના રોટલામાં બાટું મારવા આવ્યો, કાને નો પૂરું થાતું તો બ્રેકથી ખેડૂતના નથી લઈ જાવ, પણ આવા અત્યાચાર કરવાનું એમથી ખાપર મહિના જવાનું હોય. જો ખેડૂતની હાઈ લાગી ને માથે ખાપર ઓછવા નહીં કરે. અને પોલીસ વાળા એવી રીતે ખેડૂતો પર તૂટી પડે છે. કેમ ભાઈ કોઈ આઈપીએસ નું, આઈએએસ નું કે મુખ્યમંત્રી મંત્રીના ખેતરમાંથી કાઢો? કોણ ના પાડે? મુખ્યમંત્રીના ખેતરમાંથી કાઢો જોઈએ અને મુખ્યમંત્રીના દીકરીને આવી રીતે ઉપાડો જોઈએ, ટીકાટોળી કરો જોઈએ. સિંઘમગીરી તમને ખેડૂતો ઉપર, ગરીબો ઉપર તમને ફાવે છે. તમે શરમ આવી જોઈએ અધિકારીઓને. અદાણી સાહેબ ને, મોદી સાહેબ ને પણ એટલી વિનંતી કરું છું કે હવે આ ખેડૂતના કાળજા ઉપર ડામ નો આપો, અમને હેરાન ન કરો ભગવાન, અમને હેરાન ન કરો. હવે તમારા હાટુ અમારી લડાઈ હાટુ અમે ભીખ માંગી. ઘરના ખેતરમાં પ્રાઇવેટ મિલકતમાં જે વસ્તુ આપણી આવે એનું વર્તન નહીં માગવાનું શું? એના આગળ એને કહેવાય બે ઇંચ વરસાદ કરી દે. એમ ઘરના ખેતરમાં થાંભલો આવે એના પૈસા તો માગવાના જ અમે. હવે ધોકા લઈને આવે તો ભલે, બંદૂક લઈને આવે તો ભલે, એની બીક નથી. કાલ ધોકા માર્યા, આજ કદાચ બંદૂક લાવે, બીકનો પ્રશ્ન જ નથી. પૈસા જોઈએ, કેવી રીતે દેવાય એને નક્કી કરવાનું, નો નક્કી કરી શકે તો કેવી રીતે લેવાય અમારે નક્કી કરવાનું. એક સવાલ થાય છે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, એ જમાનાના ખેડૂત, એ સમયની ગુજરાતની જનતાએ કોઈ દિવસ એવું વિચાર્યું હશે કે ગુજરાતમાં એક એવો કાળો દિવસ આવશે કે મોરબીમાં, ટંકારામાં, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ખેડૂતોની મરજીની વિરુદ્ધ ઉદ્યોગપતિઓ મોટી કંપનીઓની દલાલી અને ચાપલુસી કરવા માટે રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ રીતસર દલ્લા બનીને ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં વીજળીના થાંભલા નાખશે, નિયમ પ્રમાણેનું વળતર નહીં ચૂકવે અને એક અડધો કલાક માટે જેતપર ગામની પટેલ સમાજની બહેનો અન્ય સમાજના ખેડૂતો હાઈવે પર ચક્કા જામ કરે તો પોલીસ એમના બરડા તોડી નાખશે, એમની પર દંડાવાળી કરશે. આવી કલ્પના બારડોલી સત્યાગ્રહ વખતે ગુજરાતની જનતાએ, ગુજરાતના ખેડૂતોએ, સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ દિવસ નહીં કરી હોય. અંગ્રેજો વધારે નીચ હતા કે ગુજરાતની ભાજપ સરકાર? હવે ગુજરાતની જનતાના મનમાં સવાલ નથી રહ્યો. જે પ્રમાણે બર્બરતાપૂર્વક ખેડૂતોને મારી રહ્યા છે, જે પ્રમાણે એમની પર ખોટા કેસ કરી રહ્યા છે, જે પ્રમાણે એમની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં, એક નાના ખોબા જેવા ખેતરમાં 2000 પોલીસ વાળા ઘૂસી જાય અને એસપી અને આઈજી બધા સરકારના તાલ ઉપર રાસડા લેતા હોય અને જાણે ગુજરાતની બાકીની જનતાને પેટનું પાણી જ ના હાલતું હોય અને આખા ગુજરાતના તમામ છાપા ચેનલો એકાદ બે અફવાને બાદ કરતા સાવ મૌન બની ગયા હોય, મને લાગે છે કે આ ગુજરાતની વર્તમાન પેઢી, એ ગુજરાતની આવનારી પેઢી, એ ગુજરાતની આ પરિસ્થિતિને જોઈને એ આપણી પર હસવાની છે. મારે તમને એટલું જ કહેવું છે કે જો ગુજરાતી તરીકે આપણો આત્મા મરી ના પરવાર્યો હોય તો આપણે બધાએ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ, લડવું જોઈએ. તમે હું જે 2 ટંકનો રોટલો જમીએ છીએ એના માટે કોઈ ખેડૂતનો પરસેવો છે. ગઈકાલે હાઈવે પર ચક્કા જામ કર્યો એના કારણે તમે એફઆઈઆર કરી દો. અનેક ભાજપના માણસો અનેક તાઇફા અને પ્રસંગો કરતા હોય છે, બધામાં પોલીસ પરમિશનો લે છે, હાઈવે પર ચક્કા જામ નથી કરતા, ટ્રાફિક નથી કરતા. ખેડૂત પોતાના હકના અધિકારની વાત ગાંધીનગર પહોંચે, દિલ્હી પહોંચે, એના માટે હાઈવે પર ઉતરો તમે એની પર લાઠીઓ વીજી, પટેલ સમાજની બહેનોને ફટકા માર્યા લાઠીઓના, અન્ય સમાજની બહેનોને મારી. ખેડૂતોની ઉપર આટલું દમન કરો છો, જરા શરમ તો કરો, શરમ. જેના પરસેવાથી પેદા થયેલું અનાજ ખાવ છો એને લાકડીઓ મારો છો. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતની આવનારી પેઢી તમારા માટે શર્મિંદગી મહેસૂસ કરશે. અમને હે ને આ લાઠીચાર્જ કરે હે અને આ ચક્કા જામ કરું તું, ધક્કા મારીને વહુ દીકરીને પાડી દીધા, કેટલાને બચકા ભર્યા, કેટલાને લાઠીચાર્જ કર્યા, કેટલાય બેભાન થઈ ગયા. એ સરકાર જાગો જાગો, તમે ક્યાં હુતા હોય એસી રૂમમાં? શરમ થાવી જોઈએ, શરમ. આ દેશની દીકરી માટે આવી હત્યા થાય
નથી લઈ જાવ પણ આવા અત્યાચાર કરવા તું એકથી ખાપણ મહિના જવાનું હોય જો ખેડૂતની હાઈ લાગી ને માથે ખાપણ ઓછવા નહીં ચડે અડાણીને કાંઈ જાગ 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 આ ભાઈ એનું દીકરીની હત્યા લેમાં તું આમ તો જો કેવા ખેડૂતની દીકરીઓના હાલે નાના નાના ભૂલકા જેલમાં લોક દીકરીઓ જેલમાં આ દેશની સરકાર ક્યાં હોતી હે જાગો 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 સરકાર આ ખેડૂત માટે આશીર્વાદ થાય અંજનના ઘા છાતીમાં લાગે હે અમારું લોહી ઉતરે તમે ક્યાં હોતા હો એક સરકારને કઈ તમને મત લેવા તારે તમારા બોલેલા બોલ યાદ નથી આવતા કે અમારો પવિત્ર અને કિંમતી મત આ તમારો મત ને કિંમતી અમે દીધી હે ને એ માટે અધિકાર હે જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કિસાન મિત્રો જે રીતે મોરબીમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે એ ખરેખર જોઈ ન શકાય એવી ઘટનાઓ છે. ખેડૂતો ભોળા છે, ભાજપને ખોબલે ખોબલે મત આપે છે, જ્ઞાતિ જાતિ ધર્મના આધારે એ લોકો મત નાખી દે છે, પણ એનો અર્થ એ નથી કે ખેડૂતો ઉપર તમે એટલા બધા અત્યાચાર કરો. આજે કંપનીઓ જે થાંભલાઓ નાખે છે એ કંપનીઓ થાંભલા નાખે છે તો કંપનીઓ તો પોતે પ્રાઇવેટ છે, પોતે કમાશે રૂપિયા અને ખેડૂતોને વળતર આપવામાં એના પેટમાં દુખે છે. બીજું, કંપનીઓ ફ્રી વીજળી આપશે ખેડૂતોને, ચાલો તો તમને નાખવા દઈએ થાંભલા, અને ખેડૂતોને ખેતરમાં મરજી પડે એવી રીતે થાંભલાઓ નાખવાના, ખેડૂતોને પૂછ્યા વગર ઘૂસવાનું જમીનોમાં, અને કલેક્ટર શ્રી અને મંત્રી મુખ્યમંત્રીઓ છે એ પરમિશનો આપી દે છે કે ભાઈ તમે કરી લ્યો કંપનીઓને, અને ભાજપના નેતાઓના મોઢા સિવાય ગયા છે, અને ઈ કંપનીઓ પોલીસ છે એ ભાડે લઈ આવે છે. આટલો અત્યાચાર. આજે જે રીતે મેં વિડીયો જોયો, જે રીતે લાઠીચાર્જ ખેડૂતો ઉપર થઈ રહ્યું છે, આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો નું લોહી ઉકળી ઉઠ્યું છે, કંપી ઉઠ્યું છે. આજે ગઈ સુરેન્દ્રનગરમાં હતું, કેટલાય જિલ્લાઓમાં થાંભલાઓનું તમે શું એવું નક્કી કર્યું છે કે ભાઈ બધાના ખેતરોમાં થાંભલાઓ નાખી દો ને? એટલી મોટી મોટી લાઈનો આવે છે. મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રીએ સિરિયસ લઈ અને જે થાંભલાની કંપનીઓ છે, ખેડૂતોને એક કમિટી બનાવો, ખેડૂતોની કમિટી બનાવીને એકવાર મીટિંગ કરો કે ભાઈ તમને કેટલી આવક થાય છે, તમે આવકમાંથી શું આપવા માંગો છો. તમે કરોડો રૂપિયા કમાવો વર્ષે અને ખેડૂતોને લાખ રૂપિયા પણ નહીં આપવાનો. ખરેખર તો 5% કે 10% પ્રોફિટમાં લાભ આપો, અથવા તો તમે એવું કરો કે ભાઈ વળતર ઊંચું આપો. જૂના તમે અને અંગ્રેજોના કાયદાઓ ચાલે છે, અંગ્રેજોના સમયના અત્યારે, અને અધિકારીઓ મગનું નામ મરી નથી પડતા, અને પોલીસ વાળા એવી રીતે ખેડૂતો ઉપર તૂટી પડે છે. કેમ ભાઈ કોઈ આઈપીએસ નું, આઈએએસ નું કે મુખ્યમંત્રી મંત્રીના ખેતરમાંથી કાઢો? કોણ ના પાડે? મુખ્યમંત્રીના ખેતરમાંથી કાઢો જોઈએ, અને મુખ્યમંત્રીના દીકરીને આવી રીતે ઉપાડો જોઈએ, ટીંગાટોળી કરો જોઈએ. સિંઘમગીરી તમને ખેડૂતો ઉપર, ગરીબો ઉપર તમને ફાવે છે. તમે શરમ આવી જોઈએ અધિકારીઓને પણ. તમે એમને એમ છૂટ આપી દેજો કે મરજી પડે એવી રીતે કરી લ્યો, ખેડૂતોને હેરાન કરો, પરેશાન કરો. ખેડૂતો શું ના આપે? અને બધા લોકો એવું વિચારે છે કે ખેડૂતો માનતા નથી, ખેડૂતોને બહુ ઊંચા વળતર આપે છે. કંપનીઓ મેં સાંભળ્યું છે નેતાઓના ખિસ્સા ભરે છે, અધિકારીઓના ખિસ્સાઓ ભરે છે, મેં સાંભળ્યું છે. તો તમને મળી જાય અને ખેડૂતોને ન મળે, અને તમને ન મળતું હોય તો તમે આવી રીતે કરો ખરા? મુખ્યમંત્રીને મને એમ કહો કે ફંડ કે ચૂંટણી ફંડ કે મળે છે કે શું આમાંથી? જો ન મળતું હોય તો તમે એટલા બધા શું ઉભરા આવી જાય છે કે જે તમને મત આપે છે ખેડૂતો, એને તમે મતની કિંમત નથી કરતા, એના ઉપર અત્યાચાર કરો છો, એની મતની તમને પડી નથી. અને બીજી બાજુ કંપનીઓ માટે તમે આખો તંત્ર ઉભો રાખી દો છો, પોલીસ, કલેક્ટર, એસડીએમ, અને પછી એમ કે છે બધા ખુલે આમ કે જાઓ તમે કોર્ટમાં, અને અદાલતોમાં પછી કેસ ભરાવે. અને જેટલા પણ નેતાઓ હમણાં ત્યાં ગયા, ખેડૂતો ગયા, એને બધાને જેલમાં નાખી દે છે. આ અત્યાચાર 54 લાખ ખેડૂતોના આત્મસન્માન ઉપર ઘા છે. 54 લાખ ખેડૂતોને વિનંતી કરું છું કે એક થાવ, બધાએ નક્કી કરો કે ભાઈ પૂરતું વળતર અથવા તો આના કંપનીઓના નફામાં પ્રોફિટ. સરકાર શું, સરકારનો બાપ પણ ઝૂકવું પડે. અને સરકારમાં બેઠેલા મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રીને મારી વિનંતી છે હાથ જોડીને કે ભગવાને તમને મોકો આપ્યો છે સરકારમાં બેસવાનો, ત્યારે આ લોકોના લોહી ચૂસો નહીં, એમની સાથે મીટિંગ કરો, બેસો,
અને કંપનીઓના નફા જોઈ લ્યો અને એ નફામાંથી શું આ મળી શકે આમને એ જોઈ લ્યો. તમે કોન્ટ્રાક્ટરો ભાજપના જે મેં સાંભળ્યું છે એ કમાય, અધિકારીઓ કમાય, નેતાઓ કમાય, લોકલ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ સુધી જે મળતું હશે એ ખબર નથી. એમને કઈ વાંધો ન હોય તો જ ને, નહીં તો કેમ અવાજ ન ઉઠાવે ભાઈ? તો મારા ખેડૂતોને પણ યોગ્ય વળતર આપો, પછી એના ખેતરમાં જાઓ એવી મારી વિનંતી છે. ખેડૂતોને પણ કહું છું કે એક થાઓ. બધા ખેડૂતો છે એ આને લઈને પોતે વિડીયો બનાવે, કોમેન્ટ મૂકે. જરૂર નથી બધા પહોંચીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કિસાન. અમે વિરોધ કરવા ગયા તો પોલીસે અમને પકડી ઢહડી અને જેમ પછાડી અને બસમાં ડિટેન કરી દીધે. 2 બસો ડિટેન કરી અને ખેતરમાં એક બેનની તો 2 હાલત થઈ ગઈ. હજી બેન ભાનમાં પણ નથી આવી ગયા. અને અત્યારે અમારી તો એવી હાલત કરી છે આ બધા લોકોએ કે વાત જવા દો. અમને ભગવાન તમને પ્રાર્થના કરું કે આવું કોઈને ન કરતા. અદાણી સાહેબને કે મોદી સાહેબને પણ એટલી વિનંતી કરું છું કે હવે આ ખેડૂતના કાળજા ઉપર દામ નો આપો. અમને હેરાન ન કરો ભગવાન, અમને હેરાન ન કરો. હવે તમારા હાટું અમારી લડાઈ હાટું અમે ભીખ માગી. એ મારા ભગવાન, હવે આ ખેડૂતને ભૂખ્યા તરસા ગળા હુકાઈ જાય આવી હાલતમાં શા માટે અમને હેરાન કરો છો ભગવાન? અમને શા માટે હેરાન કરો છો? ભાણજીભાઈ ફેફર, હું બાપદાદાથી મારી જમીન છે. જમીનની કિંમત અત્યારે ગુજરાતની અંદર અને મોરબી જિલ્લાની અંદર ગમે અહીંયા સર્વે નંબર લેવા જાઓ તો 30 થી 35 લાખ રૂપિયા એક વીઘાના પર વીઘાના ભાવ છે. તો આ કંપની સામાન્ય રકમ આપી ખેડૂતના ખેતરમાં લાખો કરોડો રૂપિયાની નુકસાની કરે છે. તો એ ખેડૂતોને પોહાય એમ જ નથી. તો હવે દરેક ખેડૂતને, મોરબી જિલ્લાના દરેક ખેડૂતોને એના ખેતરના રક્ષણ માટે થઈને કલેક્ટર ઓફિસે એના રક્ષણ માટે થઈને એકુકી રાઇફલની માંગણી કરવાની જરૂર છે અને કરવાના છે. આવતા દિવસોમાં ખેડૂતનો આ નિર્ણય છે 100%. શું નામ આપનું? દિલીપભાઈ, નવા દેવળિયા. દિલીપભાઈ, જે રીતે વીજ કંપનીઓ દ્વારા લાઈન નાખવામાં આવી રહી છે અને જે ખેડૂતો સાથે પોલીસનું ઘર્ષણ થઈ રહ્યું છે, આજે ટ્રેક્ટર રેલી યોજી છે, શું કહેશો? હવે આને ઘર્ષણ ન કહેવાય, મારવા જ આવે છે અને પૈસા લઈને આવે. ભાડે આવ્યા છે બધાય, એટલે એ ભાડે આવ્યા છે ને એના માટે અહીંયા આવવું પડે છે. બાકી રોડ ઉપર કાલે અમે અમારા વિરોધ માટે, કારણ કે 1 રૂપિયો આપ્યો નથી હજી, અને લુખાગીરી જ કરે ચોખ્ખી. અને નેતા બધાય બસ દાડો એક હનુમાન દાડો એટલું આવડે છે એટલું કઈ નીકળી જાય છે. જ્યાં રજૂઆત કરવા જઈ અહીંયા એમ કે થાંભલા વિશે બોલોમાં, તો શેના વિશે બોલું? મકાઈ નથી ઉગતી એમ કેવું, મગફળી નથી ઉગી એમ કેવું શું? એને ઘરના ખેતરમાં પ્રાઇવેટ મિલકતમાં જે વસ્તુ આપણી આવે એનું વળતર નહીં માગવાનું શું? એના આગળ એને એમ કહેવાય 2 ઇંચ વરસાદ કરી દે એમ. ઘરના ખેતરમાં થાંભલો આવે એના પૈસા તો માગવાના જ અમે. હવે એ ધોકા લઈને આવે તોય ભલે, બંદૂક લઈને આવે તોય ભલે, એની બીક નથી. કાલ ધોકા માર્યા, આજ કદાચ બંદૂક લાવે, બીકનો પ્રશ્ન જ નથી. પૈસા જોઈએ કેવી રીતે દેવાય એને નક્કી કરવાનું. ન નક્કી કરી શકે તો કેવી રીતે લેવાય એ અમારે નક્કી કરવાનું. આ 6ઠી વાર કલેક્ટરમાં આવ્યા, પહેલી વાર નથી. આ કલેક્ટર બદલી ગયો, આ બીજો આવ્યો. આવા તો કંઈક બદલી ગયા. જેને લખીને દીધા વળતર એ કે સાહેબની ભૂલ થઈ ગઈ. હવે આમાં ભૂલ કેની થાય, શું થાય એ જ અમને નથી સમજાતું. હવે લેવાના છે પૈસા, એને કેવી રીતે દેવાના, અમારે કેવી રીતે લેવા એ અમારે હવે નક્કી કરવાનું. મિત્રો, જે આ જેતપર ખેડૂતને અન્યાય થાય છે અને 1 મહિના પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે સ્થાનિક નેતાને ચૂંટવાના. આપણે બધાએ ચૂંટીને મોકલી દીધા. એક પણ નેતા, તાલુકા સભ્ય, જિલ્લા પંચાયત આપણી મુલાકાતે આવ્યા નથી. આપને મારે છે બરોબર, કોઈની મુલાકાત લીધી નથી. અને અત્યારે બધા એમ કહેતા ચૂંટણી ટાણે મોટી મોટી વાતો કરતા, બાઈટું દેતા. અત્યારે એક પણ નેતાએ નિવેદન આપ્યું નથી કે જેતપર ગામમાં જે થાય એ ખોટું થાય છે. અને અત્યારે હવે ને હનુમાન દાદો એક મોરબીમાં હતો, હવે હનુમાન દાદો અદાણી દાદો થઈ ગયો હોય. એટલે હવે આ બરોબર, એટલે આપણે હવે આગળ શું કરવું? આખા જિલ્લાના ખેડૂતને હું આહવાન કરું છું. હું ઘાટીલાથી આવ્યો છું, વેજલ પરથી, ખાખરેચીથી, નાના પેલા બધાથી આવ્યા. સંગઠિત થાવ, નકર આ અદાણી કંપની આપણે અહીંયા એના ગુલામ બનાવી દઈ છે. એટલે આ નેતાને કંઈ તમે રાજીનામા દઈ દો અને એની ગુલામી કરવા વહી જાઓ. અમે અહીંયા વહીવટ કરી લઈશું. તમે અત્યારે નથી આવતા તો હું કેદી આવશું? અમારે જરૂર જ અત્યારે તમારી. જય જવાન, જય કિસાન. શું નામ આપનું? મારું નામ જીતુભાઈ પટેલ છે.
આજે ખેડૂતો આવેદન પત્ર આપ્યા છો ટ્રેક્ટર રેલી શું માંગને લઈને? માંગ સાહેબ બધાને ખબર છે, છેલ્લા ઘણા સમયથી હેવી વીજ લાઈનો જે આ ખેડૂતના ખેતરની માલિક પર વીજ પોલ ઊભા કરે છે એનું જે ખેડૂતને વળતર આપવાનું હોય એ વળતર આ લોકો કાંઈ પૂરું આપતા નથી. જંત્રીના ભાવ મુજબ વળતર આપે છે તો એ વળતર ખેડૂતોને માન્ય નથી. આજે મોંઘા મૂલ્યની જે જમીન છે એ જમીન પાણીના ભાવે વેચી અને ખેડૂતોના ખેતરોમાં જે પોલ નાખવામાં આવે છે એના અનુસંધાને 3-4 દિવસ થયા તંત્ર સામે અને કંપનીના અધિકારીઓ સામે જે ખેડૂતોનું ઘર્ષણ થઈ રહ્યું છે અને 2 દિવસથી આ જે ઘર્ષણ હતું ગઈકાલે જે મહિલાઓ ઉપર અને ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એના અનુસંધાને તંત્રને અને કંપનીને જાણ કરવા માટે આજે ખેડૂતો બોડી સંખ્યામાં ટ્રેક્ટર રેલી લઈને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ. કેટલા ખેડૂતોના ખેતરમાં વળતર એટલે કેટલું વળતર આપે તમારી માંગ કેટલી? ખેડૂતોનું વળતરનો જો સાહેબ હિસાબ કરવા જાવ ને તો 1885ના કાયદા મુજબ મેક્સિમમ વળતર અને ઓછામાં ઓછું નુકસાન હોય અને મેક્સિમમ વળતર આપવું અને એ વળતર આપે એનું 4 ગણું ખેડૂતને વળતર આપવું જે બજાર મૂલ્ય ખેતીની જમીન હોય એનું. તો એ વળતર તો અત્યારે કાંઈ ખેડૂતને આપતા નથી. જંત્રીના ભાવે વળતર આપવા માટે આ લોકો તૈયાર છે તો જંત્રીના ભાવે વળતર જે ખેડૂતના એકાઉન્ટમાં જમા થવું જોઈએ અને પછી આ લોકોને કામ ચાલુ કરવું જોઈએ એ આ કાયદાના પ્રવર્ધનમાં છે. પણ એ લોકોને પણ આ લોકો તંત્ર અને કંપની ઘોરીને પી ગઈ છે. તો કેમ નથી સમજતા કે હું કહું 182 રૂપિયા લેખે જંત્રીના ભાવે ખેડૂતને વળતર આપે તો એ પણ કેમ નથી આપ્યું? અને પહેલા કલેક્ટર સાહેબે શું કામ હુકમ કર્યો કે ભાઈ વળતર આપ્યા વિના કામ ન કરો? આ તો કાયદાના પ્રાવધાનમાં છે. તો એ વળતર નથી આપ્યું અને કામ ચાલુ કરી દીધું છે. અને છેલ્લે કલેક્ટર સાહેબનો આપણો મોરબી ડિસ્ટ્રિક્ટનો જે હુકમ છે 979 રૂપિયાનો, તો એ 979 રૂપિયાના હુકમના હિસાબથી ખેડૂતના એકાઉન્ટમાં પેમેન્ટ જવું જોઈએ પછી કામ ચાલુ કરવાનું આ કાયદામાં છે. બધા શું કહેશો જે રીતે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે અને વીજ કંપની દ્વારા જે લાઈનો નાખવામાં આવી રહી છે, આજે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી છે એમાં જે વીજ કંપની છે એ અત્યારે જે સાંભળ્યું કે ખેડૂતોનું કેવું એવું થાય છે કે અમારા હકની જે જમીન છે એમાં અમને પૂછ્યા વિના અને કંઈ વળતર કે કાંઈ કહ્યા વિના એ અમને આ રીતે અને બાકીની જે પરેશાની 2-5 દિવસ જે થાય છે પોલીસ દમન એ તો યુવા વર્ગ ઉપર તો બરાબર છે પણ બહેનો ઉપર એવો પોલીસ દમન થયો કે બહેનોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એટલે આ રહેમ કંપનીવાળા બેઠા બેઠા એને ખ્યાલ હશે કે નહીં હોય પણ ગવર્મેન્ટે જોઈ અને આના નિવેડા માટે અને ખેડૂત મિત્રોની સાચી માગ છે એ માટે સરકારે ખેડૂત તરફી વલણ લઈ અને ખેડૂતોને જે એમની માગ છે પૂરી કરવા માટે પ્રયત્ન કર્યો.